નમસ્કાર ખેડૂત મિત્રો, આજે ફરી એકવાર હું કેતન સોલંકી સિગ્મા ક્રોપ સાયન્સમાંથી આપ તમામ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે એક એવા ફાર્મરને મળી રહ્યા છે જેણે ડુંગળીમાં આપણી સિગ્માની સુપીક સોઇલ આવે તે પાયેલું છે. તો તે ભાઈ પાસેથી આપણે તેનો અભિપ્રાય જાણીએ. તો સૌપ્રથમ આપણું નામ જણાવજો. મારું નામ ભુરાણી હઠી છે, લક્ષ્મણભાઈ, ગામ ગળોદર, તાલુકો કયો? તાલુકો માડી આટીના અને જિલ્લો જુનાગઢ. બરાબર. હવે આપણે સાહેબને કે પ્રોબ્લેમ શું હતો અને શેના માટે તમે લેવા ગયા? સુપિક્સેલ અમે બાફિયો આવ્યો હતો વરસાદને કારણે ડુંગળીમાં અને એના માટે લેવા ગયા હતા. બાફિયાના કારણે ટૂંકમાં સુપિક્સેલ લેવા ગયા હતા, બરાબર. તો હવે પાયો એના કેટલા દિવસ થયા? પાયા એના 12 દિવસ થઈ ગયા છે. તો તમને એનું રિઝલ્ટ કેવું લાગ્યું પાયું પછી? રિઝલ્ટ સારામાં સારું છે. બાફિયો હતો એ રોકાઈ ગયો છે અને જેમાં લાગતું તો ગોઈ જશે એમાં મૂળનો વિકાસ થઈ અને બચી ગયા છે છોડવા. બરાબર. ટૂંકમાં જે પણ જગ્યાએ વરસાદના કારણે ટૂંકમાં ઝાઝી પડતી જમીન ટૂંક બાફિયો લાગી ગયો એટલે પછી તમે સુપિક્સેલ પાયું એટલે ટૂંકમાં બાફિયો તો એ રોકાઈ ગયો. બરાબર. તો તમે પણ આપણે ઝાઝા આપણે ખાલી એક છોડવા ઉપાડીને બતાવો કે કેવી રીતના ખાલી એક ઓલું હોય તો મૂળનો વિકાસ ની કેવી રીતના થયો આપણે બતાવીએ સાહેબને. આપણે પેલા આમાં અડધા વયા ગયા હતા બાફિયાના કારણે. આ સુપિક્સેલ પાયું છે પછી મૂળનો વિકાસ પાછો થઈ ગયો અને છોડ બચી ગયા, પાછા વિકાસ ચાલુ થઈ ગયા છે. બરાબર. ટૂંકમાં બાફિયાના કારણે ફંગસ લાગી ગઈ હતી અને બધા બગડવા માંડ્યા હતા અને મૂળ મૂકવા માંડ્યા હતા ડુંગળી. બરાબર. તો મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે આપણે બાફિયો લાગ્યા પછી આપણે સુપિક્સોલ પાયું હતું ભાઈએ, અને સુપિક્સોલ પાયા એના થોડા દિવસોમાં ટૂંકમાં મૂળનો ગ્રોથ થવા અટકી ગયો છે અને જે બાફિયો હતો તે સંપૂર્ણપણે અટકી ગયો છે. તો આથી એક તમામ ખેડૂત મિત્રોને આપણે એક ભલામણ છે કે કોઈને પણ આ કમોસમી વરસાદના કારણે બાફિયો કે કોઈ પણ વસ્તુ લાગી હોય તો તેમાં આપણે સિગ્માનું સુપિક્સેલ આપણે પાઈએ તો એમાં 80 થી 90% રાહત થઈ જાય છે. એટલે ટૂંકમાં 100% પરિણામ છે આપણી ભાષામાં. હવે સાહેબ ને કે તમને કહીએ તો તમે આ પ્રોડક્ટ વાપરી એની ભલામણ તમે તમારા બીજા મિત્ર મંડળમાં કે કરી શકો? હા, કુટુંબમાં કરી છે આપણે કે બાફિયામાં રિઝલ્ટ છે, ઘણા ભાઈઓ લઈ ગયા છે ને આવ્યું છે. બરાબર. આ ભાઈએ કીધું એમ કે ભાઈ મને રિઝલ્ટ મળ્યો એટલે મેં બીજા મારા અન્ય ખેડૂત મિત્રોને પણ મેં કીધું છે અને ઘણા લેવાય આવ્યા છે એમાંથી. બરાબર. તો આ એક આપણે એક છે કે આપણે કેન્દ્ર સરકારનો નિયમ છે માટી બચાવો દેશ બચાવો, એ પણ છે. એટલે એકવાર કોઈ પણ ક્રોપ હોય તમે આપણું સિગ્માનું સુપિક્સેલ જરૂર વાપરવું. આભાર.